આવું છું. અમારી કૃતિનું નામ ગાણિતિક લેપટોપ છે. આ કૃતિ દ્વારા આપણે ગમે તે કોઈ આકૃતિ હોય તે સરળતાથી દોરી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને સમજાવવામાં દોરવામાં મુશ્કેલી ના થાય. આ ખૂણાનું માપ 90 અંશ છે, તેથી આને કાટકોણ કહે છે. આ ખૂણામાં આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, તેથી આને યુગ્મ પણ કહે છે. આ બે નિશ્ચિત બિંદુઓને જોડતો આ રેખાનો ભાગ, જેને રેખાખંડ કહે છે. આ ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય છે, તેથી આને લઘુકોણ કહે છે. આ બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે, તેથી તેને કોટિકોણ કહે છે. આ ખૂણાનું માપ 90 અંશ કરતાં વધુ હોય છે, તેથી આને ગુરુકોણ કહે છે. એક નિશ્ચિત બિંદુથી શરૂ થઈને અનંત સુધી ફેલાયેલા સીધા માર્ગને કિરણ કહે છે. બે નિશ્ચિત બિંદુઓમાંથી પસાર થતી અને બંને દિશામાં અનંત સુધી ફેલાયેલા સીધા માર્ગને રેખા કહે છે. ચારે ખૂણાનું માપ 90 અંશ છે, તેથી આને ચોરસ કહે છે. જે બહુકોણના અંદર બનેલા ખૂણાને અંતઃકોણ કહે છે. બે કે તેથી વધુ સમાંતર રેખાને જ્યારે ત્રીજી રેખા કાપે છે તેને સમાંતર રેખાની છેદિકા કહે છે.